હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે મંગળવાર છે અને મારો વિડીયો હું અત્યારે સ્ટાર્ટ કરી રહી છું। લાસ્ટ મંગળવારે મેં વિડીયો બનાવ્યો હતો અને એક વીક થઈ ગયું, મેં કાંઈ શૂટિંગને એવું નહોતું કર્યું। મેં એ વિડીયોમાં તમારા લોકોની હારે શેર પણ કર્યું હતું કે મને ખૂબ જ બેક પેઇન છે। તો એક બેક પેઇન મને ધીરે ધીરે ખૂબ જ સિવિયર થઈ ગયું હતું અને અન્ટિલ ફ્રાઈડે સુધી હું એકદમ એમ કહીને ખાવ રેસ્ટ મૂડમાં જ હતી। તો મેં કાંઈ જ નહોતું કર્યું, ઇવન હું વોક પણ નથી કરી શકતી। મને એટલું બધું થઈ ગયું હતું કે જે મને લેગમાં એનું પેઇન પણ સ્ટાર્ટ થઈ ગયું હતું। નાવ બટ હવે તો મને ખૂબ જ અત્યારે સરસ થઈ ગયું છે અને બસ અત્યારે હું આવી ગઈ છું કિચનમાં અને અત્યારે હું ફ્રૂટ ને એવું બધું પણ કટ કરી રહી હતી। તો આવી રીતના ફ્રૂટ્સ છે ને હું જનરલી બહાર કાઢી અને મૂકી દેતી હોઉં છું કે જે ફ્રીઝમાં રાખ્યું હોય ને થોડુંક નોર્મલ ટેમ્પરેચર ઉપર પણ આવી જાય અને વોશ કરીને અને થોડીક વાર રાખી દઈને તો વધારે પડતું સારું રહે એટલા માટે। તો અત્યારે હું પ્લમ અને ગ્રેપ્સ આજે હું ફ્રૂટ ડિશમાં અત્યારે દેવાની છું। તો મીશાને પણ એકચ્યુઅલી આ જે વીકેન્ડમાં એને પણ લોંગ વીકેન્ડ હતું તો ખૂબ જ મજા આવી, એ પણ ઘરે હતી। તો છોકરા અમે ઘરે હોય એટલે મજા આવે, બટ સ્કૂલને પણ હારોહાર મિસ કરતી હતી। તો ચલો આજનો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ અને ઘણા લોકો મને કહેતા હોય છે કે સેટરડે સન્ડેમાં તમારું રૂટીન કેવું હોય છે, જરૂરથીને શેર કરો। તો સેટરડે સન્ડેનું રૂટીન ડેફિનેટલી હું શેર કરીશ તમારા લોકોની હારે। આજના વિડીયોમાં મેં થોડું ઘણું મેં શૂટ લઈને રાખ્યું હતું કે જે હું અત્યારે શેર કરી રહી છું। તો હું અત્યારે થોડું ઘણું ફ્રૂટ સુધારી લઉં અને ત્યાં સુધીમાં તમે જોઈને આવો। સેટરડે અમે લોકો ગયા હતા કોસ્કો અને કોસ્કોમાં તમે જોઈ શકો છો અમે જ્યારે જતા હતા ને ત્યારે વેધર કેવું હતું। તો ઓફકોર્સ પાછી ઠંડી આવી ગઈ છે વચમાં, હમણાં એક વીક ખૂબ જ સરસ વેધર હતું અને અત્યારે તમે જોઈ શકો છો કે તમને એકદમ ફોગી વેધર લાગી રહ્યું છે। ચલો હું કોસ્કોનો હોલ પણ તમારા લોકોની હારે શેર કરું। તો હું યોગર્ટ લઈને આવી છું અને આ છે ને તે ઓવરનાઇટ ઓટ છે કે જે એકચ્યુઅલી સારા હોય છે। પ્લમ્સ લઈને આવી છું, એના પછી છે ખજૂર। તો ખજૂર ઘણી વખત અહીંયા મળી જતા હોય છે સરસ મજાના, તો ત્યારે હું લઈ લેતી હોઉં છું। અને આ છે સુગર કે જે હું હંમેશા યુઝ કરતી હોઉં છું। 6 LBનું પેકેટ આવે, ઘણું ચાલતું હોય છે। ડ્રેગન ફ્રૂટ છે કે જે યલો કલરના આ વખતે અમને મળ્યા હતા। પાઇનેપલ છે, જ્યુસ માટે થોડી ઘણી વસ્તુઓ લઈને આવ્યા છીએ તે। અને હું લીંબુ કોસ્કોમાંથી પ્રિફર કરતી હોઉં છું અને દૂધ છે। ચાઇનીઝ વોક લઈને આવી છું કે મને ગમતી હોય છે અને આ ચીરિયોસના પેકેટ છે કે જે મીશાને એ લોકોને સ્કૂલમાં અમારે દેવાના હતા એના માટે। તો હવે જોઈ શકો છો તમે ચાઇનીઝ વોક આવી ગઈ છે, તો હવે ચાઇનીઝ તો બનાવવું પડશે। તો આજે સન્ડે છે અને વિચાર્યું ચલો સરસ મજાના નૂડલ્સ બનાવીએ। તો બસ હું અત્યારે બનાવી રહી હતી। નૂડલ્સની રેસીપી મેં આની પહેલાં એક વખત શેર કરેલી છે, જો તમને લોકોને ના મળે તો કહેજો, તો હું જ્યારે પાછી અલગથી બનાવીશ ને ત્યારે પણ હું શેર કરીશ। તો ચાઇનીઝ વોકની અંદર જ્યારે આપણે બનાવીએ ને ત્યારે એની મજા કંઈક અલગ જ હોય છે। તો હું આવી રીતના સોસ ને એ બધું પણ આવી રીતના હું મિક્સ કરીને જ હંમેશા યુઝમાં લેતી હોઉં છું। બધા જ સોસ આવી રીતના હું એક હારે મિક્સ કરું છું અને પછી જ એડ કરતી હોઉં છું। તમે લોકો કેવી રીતના કરો છો મને જરૂરથી કહેજો। હું આજનો મોટો યુઝ નથી કરતી, કરવો પણ ના જોઈએ, કોક જ વખત ખવાતું હોય છે તો પણ હું યુઝ નથી કરતી। તો આ નૂડલ્સ સરસ મજાની રેડી થઈ ગઈ છે, એકદમ વેજીટેબલવાળી નૂડલ્સ રેડી છે। કેવી લાગી તમને લોકોને રેસીપી મને જરૂરથી કહેજો। અને બસ અહીંયા મીશાને હવે મેં ગાર્નિશિંગનું થોડું ઘણું કામ આપી દીધું છે। છોકરાઓને છે ને જ્યારે આવી ગાર્નિશિંગનું કામ આપે ને ત્યારે એ લોકોને પણ છે ને આવું બધા લીલોતરી આપણે જે કંઈ ને એ લોકોને ખાવા ગમે। એકચ્યુઅલી હું એટલે મીશાને આવા બધા કામ હું દેતી હોઉં છું કે એને પણ થોડો ખાવામાં ઇન્ટરેસ્ટ આવે। તો ચલો હવે પાછા બેક ટુ ધ વિડીયોમાં આવી જઈએ। તો બસ હું અત્યારે ફ્રૂટને એવું જ કટ કરી રહી હતી ને ત્યાં મારી લિટલ બની આવી ગઈ ત્યારે વાટકો લઈને કે મમ્મા તું મને આપી દે। તો બસ હવે એનું હું આપી દઈશ, ગ્રેપ્સ આપીશ અને પ્લમ આપીશ અને આપણે બસ સરસ મજાના દિવસની શરૂઆત કરીશું। તો ફ્રૂટ ને બધું અત્યારે ખાઈ લીધું અને બસ હું અત્યારે આવી ગઈ છું પાછી બેક ટુ ધ કિચન અને હવે હું અત્યારે બનાવવા જઈ રહી છું આપણે
કે દી રોટી એન્ડ સરસો કા શાક. તો હું લઈને આવી હતી જ્યારે હું પટેલ બ્રધર્સમાં ગઈ હતી ને ત્યારે જ. આ વખતે મને સરસ મજાના બધી ભાજી જે હોય ને મને મળી ગઈ હતી. અને બેબી સ્પિનિચને તો હું હંમેશા મારા ઘરમાં રાખ્યું જ હોય તો એ યુઝ કરતી હોઉં છું. બટ મેથી ને એ બધું હું સરસોતા શાક અને મને છે ને બીજી ભાજી જે અમુક યુઝ કરતા હોય ને મને નથી મળી. બટ જેટલી ભાજી તમે નાખી શકો. તો અહીંયા છે ને હવે આપણે બધી જ વસ્તુઓનું પ્રોપોર્શન છે ને ખાસ ધ્યાનમાં રાખવાનું. તો હું આ રેસીપી છે ને હું જ્યારે પૂના હતી ને ત્યારે હું શીખી હતી. એક ત્યાં આંટી હતા, એ પંજાબી જ હતા. તો એકદમ ટ્રેડિશનલ રીતે બનાવતા અને એના હાથનો મેં કહીને ટેસ્ટ જ કંઈક અલગ હતો. તો ખૂબ જ સરસ તે બનાવતા. તો હું અત્યારે હવે બધી થોડીક પ્રોસેસને ફાસ્ટ કરીશ અને હું અત્યારે કુકરની અંદર બધી ભાજીને કટ કરીને આમાં આપણે એડ કરશું. તો જ્યારે સરસોનું શાક બનાવતા હોય ને ત્યારે એની જે ભાજી હોય ને એમાં ધ્યાન રાખવાનું કે દાંડી છે ને જો બહુ જાડી હોય ને તો યુઝ નહીં લેવાની. અધરવાઇઝ છે ને એ તમારું શાક છે ને થોડુંક ખરાબ કરી નાખશે. તો જ કૂણી હોય ને તો લેવાની. આપણે કેમ મેથીની ભાજી હોય તેમાં આપણે કૂણું કહીને કે દાંડીની કૂણી હોય ને તો તમારે લેવાની. તો આની અંદર પણ એવું જ હોય છે. તો ઓફકોર્સ એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. તો મેં અત્યારે ભાજીને બીટી લીધી છે. જ્યારે આવું બધું કામ હોય ને ત્યારે એકચ્યુઅલી તે બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ રહેતું હોય છે. તો હું અડધી પડધી તૈયારી અત્યારે કરી લઈશ અને સાંજે સરસ મજાની બધી રસોઈ બનાવીશું. અત્યારનું એકચ્યુઅલી મારું છે ને લંચ હતું ને તે શોર્ટેડ હતું. મેં બધું જ રેડી કરીને ડાઇનિંગ ટેબલ ઉપર રાખી દીધું હતું કે મને કાંઈ એકચ્યુઅલી આવું બધું કામ હોય ને થોડુંક વિડીયોનું શૂટિંગ લેવું હોય ને ત્યારે હું થોડી ઘણી તૈયારી કરીને રાખી દેતી હોઉં છું કે જેથી મને પણ સારું પડે. અધરવાઇઝ તો થોડુંક બધું ટફ થઈ જતું હોય છે. તો બસ આવી રીતના ભાજીને નાની નાની આપણે ચોપ કરીને રાખી દઈશું. તો આની અંદર પ્રપોર્શન છે ને એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે સરસોનું શાક હોય ને એની અંદર સરસો જે હોય ને એ સૌથી વધારે હોવા જોઈએ. પાલક એનાથી ને ઓછી અને મેથી એનાથી ને પણ ઓછી. તો જ તમારું શાક એકદમ સરસ બનશે. તો એ રેશિયો હંમેશા ધ્યાન રાખવાનો. મેં આની પહેલાંના વિડીયોમાં તમારા લોકોની હારે આવી રીતના જે સ્ટેકેબલ કન્ટેનર આવીને શેર કર્યા હતા. તો જોઈ શકો છો તમે સારી પ્રોડક્ટ છે. બટ તમારે થોડી ઘણી વસ્તુ રાખવી હોય ને તો ઇટ્સ ગુડ. કારણ કે મરચાં લીમડો ને બધું આપણી ક્વોન્ટિટી ઓછી જોઈએ રાઈટ. તો એના માટે બેસ્ટ છે. તો બધું જ એક હારે આવી જાય. અને બસ હું અત્યારે લીલા મરચાં પણ લઈ રહી છું. તો જ્યારે આપણે બધી ભાજીને આપણે બાફશું ને ત્યારે એની અંદર થોડા ઘણા એમાં લીલા મરચાં પણ નાખવાના. જો તીખા હોય તો એક અથવા તમે 2 મરચું અહીંયા નાખી શકો. જો તીખું થોડુંક ભાવતું હોય તો તમે વધારે નાખી શકો. કારણ કે આ ભાજીની અંદર આપણે લાલ મરચાંના પાવડરનો ઉપયોગ નથી કરવાના. તો જે તીખાશ હશે ને આપણે આ જે મરચાંની છે ને એની જ આવવાની છે. તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું. તો જોઈ શકો છો જો છે ને આવી રીતના ભાજી ત્રણેય લીધી છે અને મરચું પણ લીધું છે. તમે પ્રપોર્શન જો પ્રોપર લેશો ને તો તમારું એકદમ સરસોનું જે શાક છે ને ખૂબ જ સરસ બનશે. તો બસ હવે કુકરને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને પાણી છે ને અહીંયા થોડુંક નાખવાનું. કારણ કે ભાજી પણ છે ને પાણી છોડે. તો બહુ નાખી દેશો ને તો પછી છે ને એ તમારું જ્યારે આપણે એને કૂક કરશું ને લાસ્ટમાં ત્યારે છે ને તમારે એને ખૂબ જ એને વધારે પડતું કૂક કરવું પડશે. તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું. પાણી એકદમ બહુ નહીં નાખવાનું. તો હું અત્યારે 2 સીટી કરીશ અને પછી એને થોડીક વાર માટે કૂક થવા માટે એમને ગેસ ચાલુ રાખીને ધીમા ગેસે રાખીશ. તો હવે સાઈડ ટુ સાઈડ મેં વિચાર્યું ચલો હું ઓનિયનને પણ બધું હું કટ કરીને રાખી જ દઉં. તો મેં વિચાર્યું કે ચલો હું થોડીક વાર રાખી દઉં. કારણ કે શાકને હું કરીશ હજી થોડીક વાર છે. બટ બધું મારું ઉપરનું હજી ઘણું બધું કામ છે. બધું કમ્પ્લીટ કરીને ને પછી જ હું કરવાની છું. તો મેં વિચાર્યું ચલો થોડો ઘણો ટાઈમ છે. કારણ કે સીટી થશે ત્યાં સુધી મારે તો અહીંયા રહેવું જ પડશે અને હજી કિચન પણ ક્લીન કરવાનું છે. તો મેં કીધું બગડું છે ને તો હું અત્યારે ઓનિયન પણ કટ કરીને રાખી દઉં. તો બસ હું અત્યારે ઓનિયન કટ કરું છું. આની અંદર એકચ્યુઅલી ઓનિયન લસણનો ટેસ્ટ હોય ને તો તે ખૂબ જ સરસ લાગે. સીટી થઈ ગઈ અને હવે વાસણ એવું પણ બધું એકદમ સરસ રીતના ઉટકાઈ ગયું છે. ચોપિંગ પેડ ને બધું હોય. વુડનના જ્યારે તમે યુઝ કરો ને ત્યારે છે ને એને તરત ધોઈ જ નાખવાના. ધોઈને અને એને તમારે ડ્રાય કરીને પછી ઠેકાણે કરી દેવાના. અને બસ આ વિડીયો શૂટિંગ માટે તો બધી વસ્તુઓ આમ વાપરતા હોય ને ત્યારે તો મજા આવે. બટ આ વસ્તુને પાછી છે ને એની જગ્યાએ ઠેકાણે મૂકવીને એ પણ એક મોટું કામ હોય છે. તો બસ હું અત્યારે પાછું જે મેં કાલના વિડીયો માટે જે લીધું હતું ને બધું હું અત્યારે મૂકી દઈશ ઠેકાણે. અને પ્લેટફોર્મને બધું અત્યારે હવે હું ક્લીન કરી લઈશ કે જેથી આવું ને પાછું મને બહુ કંઈ કામ ના રહે એના માટે થઈને. મને ખબર છે કે હમણાં પાછી અડધી કલાક રહીને હું નીચે આવીશ વળી પાછું મારે કરવાનું છે. બટ એક મનની શાંતિ માટે હું અત્યારે કરી રહી છું.
અને આ મીશા પણ અત્યારે કંઈક વચમાં આવતી હતી અને મને કહેતી હતી એની યારે પણ ટોક કરવી, એને પણ જવાબ દેવો છે. જવાબ ના દે ને તો પણ એને પાછું ખોટું લાગી જતું હોય. આજકાલના છોકરાઓ છે ને આમે ખોટું બહુ જ, અમે આ એજ હોય ને ખૂબ જ બધા એને ખોટું લાગતું હોય છે. તો આવી રીતના જે ઓલ પર્પઝ ક્લીનર હોય ને એનાથી જ હું મારું રસોડું જે પ્લેટફોર્મ હોય ને ક્લીન કરતી હોઉં છું. મને ઘણી વખત કમેન્ટ આવે છે કે તમારે વ્હાઇટ કલરનું પ્લેટફોર્મ છે તો તમે કેવી રીતના એને મેન્ટેન કરો છો? તો કાંઈ નથી હોતું, હું આવી રીતના કરતી હોઉં છું. બટ થોડું ઘણું તમારે ધ્યાન તો ઓફકોર્સ રાખવું જ પડે. હળદરને જ્યારે તમે કામ કરતા હોય ત્યારે હું 2 થી 3 લેયરના આમ કહીને કે આપણે નેપકિન ને બધું હું યુઝ કરતી હોઉં. તો બસ, અને આવી રીતના સારા તમે ક્લીનર્સ વાપરો તો કંઈ વાંધો આવતો નથી. સરસ મજાની પ્રોડક્ટ હું તમારા લોકોની હારે શેર કરું કે જે મને તોઝો બ્રાન્ડ તરફથી ને સ્માર્ટ વોચ રિસીવ થઈ છે કે જે S7 છે. તો ચલો એને ઓપન કરીએ અને એની ફંક્શનાલિટીને શું છે બધું જે લોકોએ એકચ્યુઅલી આની અંદર બધું જ લખીને આપ્યું છે. એકદમ સરસ છે. અને મેં એકચ્યુઅલી આ જે બ્લેક કલર હોય ને મેં એ જ મંગાવ્યો છે. તો ચલો આપણે એને ઓપન કરીએ અને પછી હું તમારા લોકોની હારે શેર કરું કે કેવી છે તે. તો જોઈ શકો છો કે આવી રીતના એનું કાર્ડને પણ આપી દીધું છે, બેલ્ટ છે, એની વોરંટી 18 મંથની આવે છે. તો બસ આપણે QR કોડને સ્કેન કરશું અને વોરંટી એકચ્યુઅલી એક્ટિવેટ થઈ જશે. તો ચલો હવે આપણે જોઈએ ફર્સ્ટ એનું મોડલ કેવું છે. ઓ માય ગોડ, સો બ્યુટીફુલ. અને એકચ્યુઅલી મેં છે ને આ બ્રાન્ડ હારે પહેલાં પણ કામ કરેલું છે કે એના હેડફોનને હું યુઝ કરું છું. તો મને ખબર છે કે ખૂબ જ સરસ આ બ્રાન્ડની બધી પ્રોડક્ટ્સ આવતી હોય છે. તો સૌથી પહેલાં તો મને ખબર છે કે ચાર્જમાં તો મૂકવી જ પડશે આપણે. તો બસ આવી રીતના એનું પેકિંગ આવ્યું છે અને હવે એને આપણે મૂકીશું પણ ચાર્જમાં. પહેલાં જોઈ લઈએ બીજું શું શું આપ્યું છે. આ એનો બેલ્ટ લાગે છે. તો ચલો બેલ્ટની ક્વોલિટી પણ આપણે જોઈ જ લઈએ. Nice. See. ચાર્જર લાગે છે ને આ એની મેન્યુઅલ છે. આવી એની આખી મેન્યુઅલ. એપને બધું પણ ડાઉનલોડ કરવાનું આવશે તો આપણે કરીશું. બધું જ હું તમારા લોકોની હારે સ્ટેપ બાય સ્ટેપ હું શેર પણ કરતી જઈશ. જોઈ શકો છો તમે. તો એ બધું પણ આપણે આ બધું પણ કરશું જ. તો ચલો આપણે એને ચાર્જમાં પણ મૂકીએ. ગમે તે વસ્તુ આવે ને એટલે પહેલાં એને ચાર્જ તો કરવી જ પડે. અને એનું ચાર્જર સમથિંગ ન્યૂ છે, જોઈ શકો છો તમે. ચલો મૂકીએ. જોઈ શકો છો ચાર્જ થઈ ગઈ છે અને એનું ચાર્જર ને પણ એકદમ સરસ છે. તો આવી રીતના પાછળ અહીંયા મૂકી દેવાનું છે. ધેટ્સ ઇટ. એકચ્યુઅલી તોઝો બ્રાન્ડ હારે ને મેં આની પહેલાં પણ કામ કર્યું છે. લોકોની પ્રોડક્ટને ખૂબ જ સરસ હોય છે. તો અત્યારે તે ચાર્જ હવે થઈ ગઈ છે અને હવે હું તમારા લોકોની હારે શેર કરું કે એની ફંક્શન્સ ને બધું શું છે. એકચ્યુઅલી ના બેસ્ટ વસ્તુ છે. કોઈને તમારે ગિફ્ટ દેવી હોય, પોતાના પર્સનલ યુઝ માટે હોય, પેરેન્ટ્સને ગિફ્ટ દેવી હોય તો બેસ્ટ વસ્તુ છે. કારણ કે આની અંદરના બધું જ આવી જાય છે. લિંક હું તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કે જેથી તમે ત્યાંથીને પરચેસ કરી શકો છો. જોઈ શકો છો કે આ વોચ છે અને મેં ચાર્જ કરીને હું થોડાક ટાઈમથીને વાપરું પણ છું. તો બેસ્ટ છે. ચલો હું તમને હવે એપમાં પણ દેખાડું. અને સૌથી પહેલાં ચલો અહીંયા દેખાડી દઉં કે તમે ડિફરન્ટ એના મોડલ્સ પણ સિલેક્ટ કરી શકો છો. બાકી અહીંયાથી ને
બેટરી ને એ પણ તમે અહીંયાથી ચેક કરી શકો છો. બાકી ફોન આવે ને ત્યારે રિંગ પણ એકદમ સરસ વાગે છે. તો આ બધા એના ડિફરન્ટ મેનૂઝ છે. તો એની એપ ડાઉનલોડ કરી લેવાની અને સિંક્રોન સૌથી ફર્સ્ટ ટાઈમ છે ને તમારે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું હોય છે. તો જોઈ શકો છો અહીંયાથી એના સ્ટેપ્સ અને ડિફરન્ટ એના મેનૂઝ છે. એક્સરસાઇઝમાં ને એમાં તમારે કેવી રીતના રાખવું છે એના ડિફરન્ટ અહીંયા તમારે મોડલ્સને એ પણ તમે સિલેક્ટ કરી શકો છો. મોડ્સ છે એના ડિફરન્ટ સ્પોર્ટ્સ મોડ ને એ પણ. પછી એની ડિફરન્ટ જે પ્રોડક્ટ છે એનું પણ અહીંયા મેનુ છે. અને આ તમારે જેમ વીકલી તમે યુઝ કરતા જાઓ ને તમે ગોલ સેટ કર્યો હોય તો એનો રિપોર્ટને પણ તમે અહીંયાથી ને ટ્રેક કરી શકો છો. તો સ્ટેપ્સ ને બધું જનરલી જે આપણી સ્માર્ટ વોચની અંદર આવતું હોય તે જ છે બધું. તો ઉપર આવી છું અને આજે બેડશીટ ને બધા એનો રાઉન્ડ હતો તો એ બધા નાખ્યા છે કપડાં. તો એ ડ્રાય થશે. નીચે ઓલમોસ્ટ ઘણી બધી તૈયારી થઈ ગઈ છે. હવે થોડીક વાર રહીને વઘારને એવું કરી જ નાખીશ, કારણ કે સાંજે નિશાના સ્વિમિંગ ક્લાસ હોય તો પછી આવીએ ને તો બહુ લેટ થઈ જાય. તો બધું બનાવીને જ રેડી જ રાખીશ, એટલે સાંજે પછી શું કાંઈ કરવાનું રહે નહીં. ખાલી મકાઈની જે રોટલી બનાવવાની છું, તો મકાઈની રોટલી હું ગરમ જ બનાવીશ, તો ગરમ જ મજા આવે. હા, કેરનો દુખાવો બહુ સિરિયસ થઈ ગયો હતો અને આ જો આમાં પૂરા ના થાય આપણને દુખાવા ગમે એટલા થાય ને તો એ ત્યાં બધું કરવું જ પડે કામ. તમે બીજા ઉપર પણ કેટલી ડિપેન્ડન્સી રાખીએ. તો અઠવાડિયા સુધી મેં આ વખતે કપડાં નહોતા ધોયા. વચમાં એક રાઉન્ડ થયો હતો ને જિજ્ઞેસે મને પોષણમાંથી ડ્રાયરમાં નાખી દીધો હતો અને ડ્રાયરમાંથી કપડાં મિશાઈ મને ખાલી કરીને દીધા હતા. બટ હજુ તો કરવું જ પડશે. હજી તો ઢગલા તૈયાર જ છે વાળવાના, એ વાળીશું પછી હું નીચે જઈશ. જોઈ શકો છો બધા ઢગલા અહીંયા રેડી જ છે મારા માટે. તો હવે એ કરીશું. અને ઓલા રૂમનું જે ગાડલું હતું ને એમાં અહીંયા રાખી દીધું છે. મીશાને ખૂબ જ મજા આવે છે. બપોરે તો ઘણી વખત એકલી આવીને સૂઈ પણ જાય અને આપણને કંઈ ટેન્શન નહીં પડવાનું એનું, છોકરાઓનું નીચે હોય ને એટલે. તો બસ હવે આ બધું કરશું કામ અને પછી જઈશ નીચે. તો બસ નીચે આવી ગઈ છું અને જોઈ શકો છો ભાજી પણ એકદમ સરસ બધી બફાઈ ગઈ છે. તો હું આવી રીતના ચેક કરતી હતી. જોઈ શકો છો ને મેં પાણી એકદમ બરાબર નાખ્યું છે. જો તમે વધારે નાખો ને તો આની અંદર પાણીનો ભાગ છે ને ખૂબ જ રહે. પછી ત્યારે કૂક કરીએ ને ત્યારે ઉડે પણ એટલું અને થોડી કુકિંગમાં પણ એને વાર લાગે. તો એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે પાણી પહેલેથી ને બહુ નહીં નાખી દેવાનું. એને જેટલું કૂક કરવામાં જોઈને એટલું તો આપણે નાખવું જ પડે, તો એટલું નાખી દેવાનું. હવે અહીંયા બ્લેન્ડરની મદદથી ને હું આપણે એમ પેસ્ટ બનાવી લઈશું. આપણે કહીને તો ભાજી એકચ્યુઅલી દેખાવી ના જોઈએ, તો એવી રીતના કરી નાખવાનું. આવી રીતના બ્લેન્ડર તમે ફેરવશો તો સરસ થઈ જશે. એકચ્યુઅલી ટ્રેડિશનલી તો આપણે જે ઓલી છાશની પહેલાં જે ઝીણી નથી આવતી એવી જ ઝીણી હોય ને એનાથી જ કરતા. તો અત્યારે તો હવે થોડીક બધી કહીને કે મિક્સરમાં આવી રીતના બ્લેન્ડરમાં એમાં ફેરવી નાખે તો કે જેથી આપણે થોડીક જે કામ છે થોડુંક ઇઝી થઈ જાય. તો બસ આવી રીતના હું એને રેડી કરીશ. જોઈ શકો છો એકદમ સરસ રીતના તે રેડી થઈ ગઈ છે. પરફેક્ટ એની કન્સિસ્ટન્સી છે. તો આવી જ કન્સિસ્ટન્સી એકચ્યુઅલમાં એની હોવી જોઈએ. ટ્રેડિશનલી રેસીપી બનાવતા હોય તો પછી ટ્રેડિશનલ વાસણ ઘરમાં પડ્યું હોય તો યુઝ તો કરવું જ જોઈએ. હું ઘણી વખત આ માટેનું જે હું લઈને આવી હતી ને લાસ્ટ ટાઈમ ઇન્ડિયાથી ને વાપરું છું. તો હવે એની અંદર આપણે ઘી નાખશું. તો ઘી 1 થી 1.5 ચમચી જેટલું તમે અહીંયા લઈ શકો છો. ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે જીરું નાખીશું. તમે અહીંયા એના તેલની અંદર પણ બનાવી શકો છો, બટ સાચો એનો ટેસ્ટ ઘીમાં સરસ લાગતો હોય છે. તો થોડુંક એવું જીરું નાખશું, હિંગ નાખશું. પછી એની અંદર નાખશું લસણની ચટણી. તો લસણની ચટણી હું આવી રીતના ઘરે બનાવીને જ રાખતી હોઉં છું.
ડ્રાય પણ હોય અને થોડીક આપણે જે દાબેલી મને એમાં યુઝ કરીએ ને એ પણ હું ઘણી વખત રાખતી હોઉં છું. બટ ડ્રાય પડી હોય ને તો તમારે જ્યારે દાબેલીને હું બનાવું ને ત્યારે એ તરત જ એકચ્યુઅલી બની જતી હોય. ઇટ્સ વેરી ઇઝી. રેસીપી જોતી હોય તો તમે લોકો કહેજો, હું તમારા લોકોને યારે શેર કરીશ. અને આ જે લસણની ચટણી છે ને એકચ્યુઅલી તમે 2 થી 3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો, કાંઈ જ નથી થતું. તો લસણની ચટણીને સરસ સાંતળી દેવાની. પછી એની અંદર આવી રીતના ઝીણી ઝીણી સમારેલી ડુંગળી અને મરચાંને એકદમ મેં છે ને મોટું મરચું એને સ્લીટ કરીને લીધેલું છે. તો એકચ્યુઅલી ખાવામાં થોડુંક આખું આવે એ ટાઈપનું મેં અત્યારે અહીંયા લીધેલું છે. તો બસ હવે એને ડુંગળીને બધાને એકદમ સરસ રીતના આપણે સાંતળી લેશું. તો હવે એની અંદર થોડુંક એવું આપણે અહીંયા મીઠું અત્યારે એડ કરી લેશું. તો થોડીક છે ને ડુંગળી ફટાફટ કૂક થવા માંડી જાય એટલા માટે. તો બસ એને એક વખત મિક્સ કરશું અને ફરીથી પાછી એને થોડીક વાર માટે આપણે કૂક કરીશું. જોઈ શકો છો ડુંગળી સરસ રીતના સંતળાઈ ગઈ છે અને થોડું ઘણું જે ઘી નાખ્યું હતું ને એ પણ એકદમ સાઈડમાં આવી ગયું છે. તમે અહીંયા વધારે ઘી પણ યુઝ કરી શકો છો. હવે આપણે જે ભાજીની જે પેસ્ટ બનાવી હતી ને એનો અહીંયા આપણે એને એડ કરશું. ત્યારે છે ને ગેસ એકદમ ધીમો કરી નાખવાનો, નહીં તો એકદમ છાંટા આપણને ઉડવા માંડી જાય. તો હવે એ અત્યારે એડ કરીને અને સરસ રીતના આપણે મિક્સ કરીશું. તો એકદમ સરસ રીતના મિક્સ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. તો હવે એની અંદર આપણે ઓનિયનના એના પાર્ટનું તો આપણે સોલ્ટ નાખ્યું હતું જ, હવે ભાજીના ભાગનું આપણે અહીંયા સોલ્ટ નાખી દઈશું. અને અહીંયા છે ને તમને જો એવું લાગે ને કે થોડુંક તુરો એવો આનો ટેસ્ટ લાગે છે કે તમને લોકોને થોડુંક ઘણી વખત હજી ટેસ્ટ ડેવલપ થવામાં વાર લાગે, તો અહીંયા છે ને તમારે થોડું ઘણું ગોળ નાખવાનો, એનાથી એમને પણ ભાજીનો ટેસ્ટ એકદમ સરસ આવશે. જોઈ શકો છો બધું એકદમ સરસ રીતના અહીંયા મિક્સ થઈ ગયું છે અને કન્સિસ્ટન્સી પણ એકદમ સરસ આવી છે. હવે છે ને આ સ્ટેજ આપણે 1 થી 1.5 ચમચી જેટલો આપણે જે મકાઈનો જે લોટ હોય ને યલો કોર્ન નો જે હોય ને એનો આપણે અહીંયા યુઝ કરશું ને આની અંદર આપણે એડ કરીશું. આનાથી ને છે ને એ થશે કે તમારે જે ભાજીનું આપણે ગમે તે ભાજી બનાવે ને ત્યારે સાઈડમાં જે એનું પાણી છૂટવા માંડે, રાઈટ? તો એ છે ને આનાથી ને નહીં છૂટે. આ છે ને એકચ્યુઅલી બાઇન્ડિંગનું કામ કરશે ને તમારું જે શાક છે ને એકદમ સરસ થીક બનાવશે. જોઈ શકો છો તમે, કલર પણ એનો એકદમ સરસ આવી ગયો અને આનું જે શાક છે ને એકદમ સરસ થીક પણ થઈ જશે. તો ડેફિનેટલી જ્યારે કૂક થવા આવી જાય ને ત્યારે થોડીક વાર આપણે એને છેલ્લે નાખવાનો, પહેલેથી એને નહીં નાખી દેવાનો. તો હવે છે ને આને આપણે એકદમ સરસ બધું સાઈડમાંથી ને લઈ લેશું અને પછી આપણે એને કૂક થવા માટે આરામથી ને રાખી દઈશું. કવર કરી દઈશું અને કવર કરીને એને 10 મિનિટ માટે છોડી દઈશું. લો ટુ મીડિયમ હીટ ઉપર જ રાખવાનું. તો ચલો 10 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ચેક કરીએ. જોઈ શકો છો શાક એકદમ સરસ રેડી થઈ ગયું છે. અહીં જો તમે વધારે તેલ કે ઘી નાખ્યું ને તો ઉપર આવી જાય. મેં થોડુંક ઓછું નાખ્યું છે એટલે તમને આમાં નહીં દેખાય, કારણ કે હું થોડુંક ઓછું અમે યુઝ કરતી હોઉં છું. હવે બસ તો મક્કેની રોટી જે કંઈ નહીં આપણે બનાવી લેશું અને હું આવી રીતના મારે આરામથી ને બની જતી હોય છે મારાથી ને. જોઈ શકો છો તમે, જિજ્ઞેશ મને હેલ્પ કરતો હતો વિડીયો લેવા માટે. તો આવી રીતના તાવડીમાં હું બનાવતી હોઉં છું અને જેવી રીતના આપણે બાજરાની રોટલી બને ને એવી જ રીતના અમને એકચ્યુઅલી છે ને રોટલા કરતાં રોટલી હોય ને થોડુંક અમને વધારે પડતી ભાવતી હોય છે, કારણ કે થોડીક થીન પણ હોય કે જેથી ડ્રાય પણ એકચ્યુઅલમાં ના લાગે. જોઈ શકો છો કેટલી સરસ આરામથી ને વણાઈ ગઈ છે. અને મેં ઘણા ટાઈમ પહેલાં તમારા લોકોની યારે શેર કરી હતી હું કેવી રીતના બનાવું છું તે. હજી પણ તમારે જો જાણવું હોય તો પણ તમે લોકો મને કમેન્ટ કરજો, તો તમે લોકો મારો જૂનો વિડીયો જોશો ને તમે લોકોને એની રેસીપી પણ મળી જશે. જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને દડા જેવા થાય, કારણ કે જનરલી છે ને તો મકેદી રોટી હોય ને થોડીક ઓછી ફૂલે, તો મારાથી ને ફૂલી જતી હોય છે. ચલો સારું, કેવી સરસ રોટી બની ગઈ છે. અહીંયા મેં બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતના રેડી કરીને કેસરોલની અંદર મૂકી દીધી છે અને બસ હવે અમે એકચ્યુઅલી જવાનું છે મિશાના સ્વિમિંગ ક્લાસ માટે. તો આવશું ને ત્યાં સુધી કેસરોલની અંદર રોટલી એકદમ સરસ ગરમ જ રહેશે. તો લસણની ચટણી છે, ગોળ છે, શાક છે અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ માખણ વગર તો મજા ન આવે. તો આ માખણ પણ મેં અહીંયા કાઢીને રાખી દીધું હતું કે જેથી નોર્મલ તે થઈ જાય. મીશુ મીશુ શું કરતી હતી તું? તું રેડી થઈ ગઈ? તું રેડી થઈ ગઈ? શી જવાનું છે અત્યારે? સ્વિમિંગ. તને ગમે છે? ઓકે, તારા મિસનું નેમ શું છે? મિસ કેટ. વાવ. હવે કંઈ બોલવાનું છે? નથી બોલવાનું? ઓકે ચલો, તો હવે રેડી ને? હવે આપણે જઈએ. ઓકે
તો સરસ મજાનું ડિનર અત્યારે રેડી થઈ ગયું છે. સરસોનું શાક છે, મકાઈની સરસ મજાની રોટલી છે, ગોળ છે, લસણની ચટણી છે અને એની હારે માખણ અને છાશ છે. તો આજનું અમારું ડિનર આ છે અને ખૂબ જ સરસ. અમે થોડુંક મેં ટેસ્ટ કર્યું તો ખૂબ જ સરસ બન્યું છે. હેલો, તો આજે છે ગુરુવાર અને મીશા અહીંયા સૂઈ રહી છે, જોઈ શકો છો તમે. એકદમ ચીપકું થઈને સૂવે જ્યારે સૂવે ને ત્યારે. અને હું મારું એડિટિંગ કરતી હતી. તો આ વોચનો કેટલા ટાઈમથી હું પહેરું છું, બટ મેં શેર જ નથી કરી તમારા લોકોની હારે. મેં કીધું પહેલાં હું સરખી વાપરું, મને એવું લાગે કે બધું બરાબર છે, પછી જ હું મેં કીધું શેર કરીશ. તો આ છે તે ખરેખર ખૂબ જ સરસ છે. તમે લોકો ડેફિનેટલી પરચેસ કરી શકો છો. લિંક હું તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે લોકો એને પરચેસ કરજો. ખૂબ જ સરસ છે. અને બેટરીની લાઈફ અત્યાર સુધી મને સરસ લાગી છે. તો કન્ટિન્યુ મેં કાલે એને ચાર્જ મોર્નિંગમાં કરી હતી ચેક, અને આજે સાંજ થઈ ગઈ છે, બટ તોય હજી 71% છે. અને આની અંદર તમે બધું જ ટ્રેક કરી શકો છો. જે આપણે બ્રાન્ડ્સવાળી જે એમ કહીને કે સારી સારી બ્રાન્ડ્સની તમે જે વોચ લેતા હો ને, સ્માર્ટ વોચ, એની બધી જ ફંક્શનાલિટી આની અંદર પણ એ લોકોએ આપી છે. અને સૌથી સારું મને છે ને, જ્યારે ફોન આવે ને ત્યારે એકચ્યુઅલી એનું રિંગટોન છે ને વાગ્યો ને, મને સારું લાગ્યું હતું. તો એ પણ છે આની અંદર, તો વિચ ઇઝ ગુડ. તો ડેફિનેટલી, અને લુક પણ સરસ છે, સ્લિમ છે, લાઇટ વેઇટ છે. તો ડેફિનેટલી તમે લોકો પરચેસ કરજો. હું લિંક આપી દઈશ અને એની પ્રાઇસ પણ ખૂબ જ રિઝનેબલ છે. તો ચલો જોઈ લેજો. અને એકચ્યુઅલી હું આઈ થિંક 1 વર્ષથી એના હેડફોન પણ હું વાપરું છું. મેં થિંક એનો વિડીયો પણ તમારા લોકોની હારે શેર કર્યો છે. તો હું જ્યારે કામને એવું કરતી ને ત્યારે મોસ્ટ ઓફ એના હેડફોન્સ રાખીને આરામથી ને મ્યુઝિક સાંભળતા જ કામ કરતી હોઉં છું. તો ખૂબ જ સરસ બ્રાન્ડ છે, તમે એ લોકો ટ્રસ્ટ મૂકી શકો છો. અને એની છે ને આફ્ટર સર્વિસ પણ સારી છે. અને મને છે ને આનું બેલ્ટની જે મને મારે છે ને જિજ્ઞેસને કહેવું પડે ઘણી વખત બેલ્ટ મારે ચેન્જ કરવા હોય ને, તો આની અંદર છે ને મારાથી ને આરામથી નથી ગયું. તો ખૂબ જ ઇઝી છે આનો બેલ્ટને ફિટ કરવું પણ. તો મને સારી લાગી છે. તો ચલો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. મેં કેટલા દિવસથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે ને મેં પોસ્ટ જ નથી કર્યો એકચ્યુઅલમાં. થોડું ઘણું આવી રીતના હાલે છે. મીશાને આજે એકચ્યુઅલી સવારે અમે લોકો લઈ ગયા હતા. એને એન્યુઅલ ચેકઅપ હતું, તો અમારે 9 વાગ્યાની અપોઇન્ટમેન્ટ અમે લોકોને મળી હતી. અને છેક અમે લોકો ડનવુડી જઈએ છીએ. તો ડનવુડી જવું હોય ને એટલે અહીંયાથી ને અમારે એમાં ઓફિસ આવર્સ હોય ને, એટલે અમારે 1 થી 1.5 કલાક પહેલાં નીકળવું પડે. તો આજે અમે લોકો બધા એકદમ વહેલા ઉઠ્યા હતા ને, તો બિચારી એ પણ થાકી ગઈ છે. તો એને થોડુંક આરામ કરવા દઈશું. ને જિજ્ઞેસ તો આજે રાતના ડિપ્લોયમેન્ટ પણ છે, તો એને તો બિલકુલ આરામ નહીં થાય. અને મેં કીધું ચલો હું મારું એડિટિંગ કમ્પ્લીટ કરું ને તમારા લોકોની હારે એટલીસ્ટ બધું શેર કરું. તમે લોકોને સરસોના શાકની રેસીપી કેવી લાગી હતી મને જરૂરથી કહેજો. બીજી કંઈ પણ રેસીપી જાણવી હોય તો પણ તમે લોકો મને કહી શકો છો. આઈ નો મને મંચાવ સૂપની મને ઘણી વખત રિક્વેસ્ટ આવી છે. હું ડેફિનેટલી લઈને આવીશ, તમારા લોકોની યારે શેર કરીશ મંચાવ સૂપની પણ રેસીપી. તો મેં નૂડલ્સની રેસીપી આની પહેલાં શેર કરેલી છે. તો ડેફિનેટલી તમે લોકો મારા જૂના વિડીયો જોશો ને, એમાં તમને લોકોને મળી જશે. તો આઈ હોપ તમને લોકોને મારો આજનો વિડીયો સારો લાગ્યો હશે, થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.